અંકલેશ્વરના 6 પોલીસ મથક દ્વારા 7 મહિનામાં જ ₹3.41 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। આ જથ્થાનો જીઆઈડીસી સ્થિત યોગી એસ્ટેટમાં વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરાયો હતો। અંકલેશ્વરના શહેર એ ડિવિઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસ મથક, જીઆઈડીસી પોલીસ મથક તથા હાસટો અને પાનોલી પોલીસ મથકમાં વીતેલા 7 મહિનામાં પ્રોહિબિશન કેસ હેઠળ ₹3 કરોડથી વધુ વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો। કોર્ટમાંથી વિદેશી દારૂના જથ્થાના નાશની પરવાનગી મળતા આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં યોગી એસ્ટેટમાં નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અને 6 પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિતના અધિકારીઓની હાજરીમાં ₹3.41 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। વિદેશી દારૂના નાશ દરમિયાન 6 પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધર્મેશ રાણા, BHP ન્યૂઝ, અંકલેશ્વર।